ભારતીય જનતા પાર્ટી સયાજીગંજ વિધાનસભા દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। પ્રબુદ્ધ સંમેલનની સાથે સાથે વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું। ગુરવા વિસ્તારમાં આવેલ સપનાના વાવેતર પાર્ટી પ્લોટ ખાતે આ પ્રબુદ્ધ સંમેલન અને વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત માટેનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આત્મનિર્ભર ભારત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો। 3.62 કરોડના જે વિકાસલક્ષી કાર્યો છે તેનું ખાતમુહૂર્ત કરાયું। આત્મનિર્ભર ભારત અને નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ પર વિચાર વિમર્શ સયાજીગંજ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય કેયુર રોકડિયાના નેતૃત્વ હેઠળ આયોજિત આ પ્રબુદ્ધ સંમેલનમાં દેશના આર્થિક વિકાસના બે મુખ્ય સ્તંભો આત્મનિર્ભર ભારત અને નેક્સ્ટ જેન જીએસટી રિફોર્મ પર ઊંડાણપૂર્વક વિચાર વિમર્શ થયો। આ રાષ્ટ્રવ્યાપી યોજનાઓ અને આર્થિક સુધારાઓની દિશામાં પોતાનો મહત્વનો ફાળો આપી શકે તેવા બુદ્ધિજીવીઓ, વેપારીઓ અને નાગરિકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વિકાસ સપ્તાહ અંતર્ગત 3.62 કરોડના 37 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। અહીં વિકાસના કાર્યોમાં રોડ, રસ્તા, પાણી, લાઇટ કે અન્ય જન સુવિધાઓને લગતા કાર્યોનો સમાવેશ કરાય છે, જે સયાજીગંજ વિધાનસભા ક્ષેત્રના નાગરિકોના જીવન ધોરણને વધુ બહેતર બનાવશે। અગ્રણી નેતાઓ અને નાગરિકોની બહોળી ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો, જેમાં ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેર અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની સાથે જ અગ્રણી નેતાઓ, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં નાગરિકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। સયાજીગંજ મત વિસ્તારના પ્રબુદ્ધ સંમેલન જે માનનીય ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયાના હસ્તે જ્યારે રાખવામાં આવ્યું છે, ત્યાં મહિલાઓની પણ ચિંતા કરીને જેવી રીતે સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટે જે વિરાંગનાઓનો સન્માન સમારોહ પણ આ કાર્યક્રમની અંદર અમે જોઈન કર્યો છે, ત્યારે આ કાર્યક્રમની અંદર જે મહિલાઓ છે કે જે પોતાનું પ્રતિનિધિત્વ નેશનલ લેવલ પર કરતી હોય એ તમામ મહિલાઓનું આજના દિવસે સન્માન કરવાના છે। ત્યારે અમારા મત વિસ્તારની અંદર આવેલી જે વોલીબોલની અમારી જે ટીમ છે, જે નેશનલ લેવલ પર પ્રતિનિધિત્વ કર્યું છે અને તેની અંદરથી જે બહેનો જે ઇન્ટરનેશનલ લેવલ પર સિલેક્ટ થઈ છે, એ તમામ બહેનોનું આજના દિવસે અહીંયાથી વિરાંગનાઓનું સન્માન સમારોહ કરવાના છે। એવી જ રીતે વાત કરું કે જે કબડ્ડીની અંદર જે નેશનલ લેવલ પર ગોલ્ડ મેડલ જીતીને આવી છે એવી વડોદરાની તમામ જે બહેનો છે તેમનું પણ આજના દિવસે અહીંયાથી સન્માન કરવાના છે। સાથે એવી રીતે 24 કલાક જે એશિયા બુક ઓફ અંદર જેમને પોતાનું એક સ્થાન મેળવ્યું છે એવી જે મનીષાબેન છે તેમનું પણ સન્માન કરવામાં આવ્યું છે। અને એવી જ રીતે વિરાંગનાઓનો સન્માન સમારોહ આ પ્રબુદ્ધ સંમેલનની અંદર પણ કાર્યક્રમ જોઈન કરવામાં આવ્યો છે। તે બદલ અમારા ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયા, સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ એવા અને પૂર્વ કાઉન્સિલર મારા પિતાશ્રી એવા રાજેશભાઈ આયરે સાથે આજના આ કાર્યક્રમને જે મર્જ કરવામાં આવ્યો છે એ બદલ તમામ સયાજીગંજ વિધાનસભાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દિવાળી પહેલાં જીએસટીના રેટોમાં ઘટાડો કરીને સામાન્ય જનમાનસની સુખાકારીમાં વધારો થાય એના માટે નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ એ સમગ્ર દેશને આપ્યો છે અને એનો પણ પ્રચાર પ્રસાર થાય। અને એની સાથે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દરેકને આગ્રહ કર્યો છે કે આ દિવાળીની ખરીદી એ આપણે સ્વદેશી વસ્તુઓનો આગ્રહ રાખીએ, દેશમાં ઉત્પાદિત થતી હોય જેમાં દેશના નાગરિકોનો પરસેવો પડેલો છે એ વસ્તુઓ ખરીદીનો આગ્રહ રાખીએ અને નાનામાં નાના તબક્કાના વેપારીને લાભ થાય એનો પ્રયત્ન કરીએ। એની પણ જનજાગૃતિ ફેલાવવા માટે આજે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન સયાજીગંજ વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીએ આજે આયોજન કર્યું છે। એની સાથે સયાજીગંજ વિધાનસભાના છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચે, આપણે વિકસિત ભારત બનાવવું છે, તો છેવાડાના માનવી સુધી વિકાસ કરવા માટે આજે 30 જેટલી સોસાયટીઓના આજે ખાતમુહૂર્તનો પણ કાર્યક્રમ આની સાથે જોડ્યો છે। વિકસિત ભારત, સમર્થ ભારત, સક્ષમ ભારત આ બધા પર્યાય છે, પરંતુ મૂળ આશય એ ભારતના દરેક નાગરિકનું જીવન ધોરણ બદલવાની વાત અને એ લોકો સુધી વિચાર પહોંચાડવા માટે આજે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરાની દીકરીઓ કબડ્ડીની અંદર નેશનલ જીતીને આવી છે અને જે દીકરીઓ વોલીબોલ માટેની નેશનલ ટીમમાં આપણી ક્વોલિફાઈ થઈ છે એનું પણ સન્માન આજે આ સયાજીગંજ વિધાનસભાની અંદર સાઈનાથ ચેરિટેબલ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે અમે અહીંયા ગોઠવ્યું છે। એની સાથે જે છોકરીએ 24 કલાક ગરબા કરીને રેકોર્ડ સ્થાપ્યો છે એનું પણ આજે સન્માન કર્યું। તો લોકોને વધુને વધુ ભારતીય જનતા પાર્ટી સાથે, વડોદરા મહાનગરપાલિકા સાથે, સરકાર સાથે જોડવાનો પણ પ્રયત્ન આજે આ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં કરવામાં આવ્યો છે।